ટૂંક ઉપર ઊભા છે, બધા જ એમના સાથે ઊભેલા બધા જ ગણોએ ભગવાન મહાદેવનો જય જયકાર કર્યો છે. પાતાળમાંથી, આકાશમાંથી અને સમગ્ર જીવ માત્ર આજ ભગવાન મહાદેવની જાનમાં એનો આનંદ લેવા માટે તૈયાર થયા. એમાં ભગવાન મહાદેવે કહ્યું છે કે વૃષભ જાતમાં આપણા જીવ પરણવા જાય ત્યારે એ પોતાના અંગ ઉપર પીઠી ચોળે હળદર, અને ભગવાન મહાદેવ પોતાના અંગ ઉપર ભસ્મ લગાવે. પીઠી જે છે એમ કહે કે બહુ શરીર ઉપર ભરોસો નહીં રાખતો, આ શરીર એક દિવસ બળીને ભસ્મ થઈ જશે. આ જીવ પરણવા જાય ત્યારે વિવિધ પ્રકારના આભૂષણો પહેરે, સોનાના, ચાંદીના હાર પહેરે, વીંટીઓ પહેરે. ભગવાન મહાદેવ આભૂષણ નથી પહેરતા. ભગવાન મહાદેવ ભુજંગના આભૂષણો પહેરે છે, નાગના આભૂષણો પહેરે છે. મને તમને ભગવાન મહાદેવ એમ કહે છે કે આ ભૂષણ, આ આભૂષણ, આ પૈસો, આ ધન સંપત્તિ, સોનું, માણસ જીવી જાય, મરે નહીં. એનું કરડ્યો હોય, ભુજંગ કરડ્યો હોય તો એના ઇન્જેક્શન છે, માણસ મરે નહીં, જીવી જાય. પણ જેને સંપત્તિનો પૈસાનો એરો ડસી ગયો છે એના હજી અત્યાર સુધીમાં ઇન્જેક્શન નથી આવ્યા. ગામ છે આજે અમારા જુનાગઢ થી દશનામ ગોસ્વામીના અને એનો નિયમ હતો એવો કે પાજોદમાં જેટલી દીકરીઓ હોય એનો કરિયાવર પાજોદ દરબાર પોતે કરે. પછી તો રાજાશાહી જતી રહી, પણ આમ જનતાને ખબર નહીં કે રાજાશાહી જતી રહીને હવે લોકશાહી આવી ગઈ. એટલે લોકો બધા જાય પાજોદ દરબાર પાસે અને એને એ પ્રથા ચાલુ જ રાખી. અને પછી એક સમય એવો આવ્યો પાજોદ દરબાર પાસે કશું રહ્યું નહીં. પછી પોતે એને કવિતા લખી, એની આ કડી છે કે કોઈ રૂપિયાનો અહંકાર કરે તો કહેજો પાજોદ થી મુલાકાત કરે. એક વખત પાજોદ દરબારનો જય જયકાર થતો હતો અને અત્યારે મારી પાસે કાંઈ નથી. ત્રીજી પેઢીએ રૂપિયા વ્યા જાય સાહેબ, ત્રીજી પેઢીએ. એટલે ભગવાન મહાદેવ મને તમને એના ભુજંગ દ્વારા એ કહે છે કે આભૂષણ, સંપત્તિ, એનો બહુ અહંકાર નહીં કરીશ. એ ક્યારે દંશ મારી દે એનું નક્કી નહીં. ભગવાન શિવજી ધર્મ રૂપી બળદ ઉપર બેઠા છે. આ જીવાત્માને શિવ એવું કહેવા માંગે છે કે તું સવારી કર તો ધર્મના પંથે હાલી કરજે. પરણીશ, પરણવા જા, કોઈ વાંધો નથી. આ સંસારના બધા સુખો ભોગવ, પણ યાદ રાખજે, ધર્મને યાદ રાખીને કામ, તારી જે કામના હોય એ પૂર્ણ કરજે. તારી આગળ ધર્મ છે. રૂપિયા કમા, પણ યાદ રાખજે સૌથી પહેલા ધર્મ છે. એટલે 4 ફેરામાં આપણે પહેલો ફેરો શેનો કહીએ છીએ? 4 પુરુષાર્થમાં. 4 ફેરા એટલે 4 પુરુષાર્થ. ધર્મ, અર્થ, કામ અને મોક્ષના આ 4 ફેરા છે. એમાંનો પહેલો ફેરો એટલે ધર્મનો ફેરો. આ ધર્મની પાછળ બધું છે. ધર્મની પાછળ અર્થ એટલે રૂપિયા છે. ધર્મની પાછળ માનીને તમારી કામનાઓ, ઈચ્છાઓ બધું છે. અને ધર્મની પાછળ જ મોક્ષ છે. જેના જીવતરમાં ધર્મ આગળ હશે એને મોક્ષ સુધી પહોંચવામાં બહુ વાંધો નહીં આવે. પણ જેને અધર્મથી કમાયું હશે એ મોક્ષ સુધી નહીં પહોંચે સાહેબ, એ અધવચ્ચે અટકી જશે. ભગવાન મહાદેવ હાથમાં ત્રિશૂળ રાખે, જીવ પરણવા જાય ત્યારે હાથમાં તલવાર રાખે. ધર્મરૂપી વૃષભ ઉપર સવાર, ઘોડા ઉપર જીવ પરણવા જાય. એમ ભગવાન મહાદેવ વૃષભ ઉપર બેસી અને પોતાની
જાન લઈ અને પોતે નીકળ્યા છે. કોઈ છે તો નહીં, કાકા કુટુંબ મામા મોહાલ કોઈ નહીં. એની ભૂતાવળ એના ગણો એમની સાથે છે. ભગવાન મહાદેવનો વૃષભ આગળ, પાછળ આખી ભૂતાવળ. ભગવાન મહાદેવ પાછળ પાછળ જોતા જાય. ભૂતાવળ બધાય નાચગાન કરે છે. એટલે ભગવાનને થયું કે આ બધાય નાચે છે પાછળ ને હું આગળ. એટલે ભગવાન નંદી ઉપર બેઠા હતા, એમાં અવળા બેસી ગયા. પાછળ અવળા બેઠા છે. એટલે ભૂતાવળ કહે ભગવાન આમ બરાબર સરખા તો બેસો, નંદી આગળ જાય તમે અવળા મોઢે બેઠા છો. તો બોલે છે કે તમે નાચો છો અહીંયા પાછળ, મને તો દેખાય નહીં તમે બધા નાચો એ, એટલા માટે હું તમને જોવા માટે અહીંયા પાછળ ફરીને બેઠો છું. હવે વરરાજા બરાબર બિલકુલ અહીંયા પહોંચવા આવી ગયા છે. અહીંયા ભગવાન ભોળિયોનાથ પણ નીકળી ગયા છે અને અહીંયા આપણે પણ. એટલે જાનિયા જે હોય અને જાનડિયું જે હોય એ બધા નીકળો. માંડવિયા હોય અહીંયા બેહો, પણ જે જાનડિયું છે એ બધા વરરાજાની હારોહાર ગીત ગાતા ગાતા આવો બાપા અહીંયા માંડવવાડામાં અમે બધા અહીંયા ગાશું. ભગવાન મહાદેવ વૃષભ ઉપર તૈયાર થઈને હિમાચલમાં પહોંચ્યા છે. જ્યાં હિમાચલ પહોંચ્યા છે અગાઉ દેવતાઓ ગયેલા, એમાં પહેલા વેલા ભગવાન વિષ્ણુ જ્યારે હિમાચલ પહોંચ્યા છે. હિમાચલ વાસીઓને થયું છે કે હો આવા રૂડા રૂપાળા આજ આપણી પાર્વતીના વર હોય એવું લાગે છે. એટલે એક કોઈ જણાએ જઈને પૂછ્યું ભગવાન વિષ્ણુને કે તમે વરરાજા છો? ભગવાન વિષ્ણુએ કહ્યું કે ના ના, હું તો પરણેલો છું, આ લક્ષ્મીજી બેઠા છે. હંસ ઉપર સવાર થઈ અને બ્રહ્માજી આવ્યા, ઇન્દ્ર આવ્યા, બધાને પોતપોતાનો ઉતારો આપી દીધો છે. અને વિશ્વકર્માએ બહુ સુંદર મજાનો આખા નગરને શણગાર્યું છે. માં પાર્વતીના લગ્ન મંડપને સુંદર રીતે શણગાર્યો છે. એનું વર્ણન શિવ મહાપુરાણમાં ખૂબ આવ્યું છે. અને આ બધા દેવતાઓ પોતપોતાના ઉતારે ગયા અને અહીંયા ભગવાન મહાદેવ ભૂતગણોની સાથે હિમાચલના પાદરમાં પહોંચ્યા છે. જ્યાં જાનને જોઈ છે મેના પોતાના રાજમહેલની ઉપરના માળે અટારીમાંથી એની કે વરરાજો કોણ છે, ત્યાં તો ધૂળના ગોટે ગોટા ચડ્યા. આખું આકાશ ધૂળથી ભરાયું. મેના કહે કે આ કોણ આવ્યું છે? ત્યારે એક સખી કહે છે કે બસ જે આવે છે ને એ આજ વરરાજો છે. ધૂળ થોડી નીચે બેઠી ભગવાન મહાદેવને વૃષભ ઉપર જોયા. મેના બેભાન થયા છે. મેના કહે છે કે આવા વરને હું નહીં પરણાવું મારી દીકરીને, હું કુવામાં પડી જઈશ. આ મારી દીકરીને હું દરિયામાં ઓલું કરી નાખીશ, એને લઈ અને હું સળગી જઈશ, પણ પાર્વતીને આની સાથે નહીં પરણાવું. નારદ અને સપ્તઋષિઓની પત્નીઓ આવ્યા છે, મેનાને સમજાવ્યા છે. નારદજીએ ભગવાન શિવજીને આવીને કહ્યું કે હવે આવું સ્વરૂપ છોડી દો અને અદ્ભુત રૂપ ધારણ કરો. પછી ભગવાન શિવજીએ અદ્ભુત રૂપ ધારણ કર્યું છે અને મહાદેવ પાસે આવી જાય. એક બે મિત્રોને
ચાલુ કરી દેજો બધા હાલો આપણે હવે ધીમે ધીમે પેલા એમ જ રાખજો મારો ભાઈ ગોર દાદા ભલે રાડ્યું પડે આપણે ધીમે ધીમે મનીષભાઈ ભાનુ શ્રી જ્વેલર્સ રશ્મિનભાઈ ત્રિવેદી કે આપણે કન્યાદાનનો વિધિ ચાલુ કરી શકીએ અને સ્ટેજ ઉપર જે બીજા ઊભા હોય એ બધાએ બાળકોને બધાને એક બાજુ લઈ લે ફોટા પાડવાની વિધિ પછી અને આ લગ્ન બધાએ લગ્ન મંડપમાં બાંધવાની હોય એ અહીંયા છેડાછેડી બાંધવા માટે આવી જાય છેડાછેડી બાંધવાની હોય છેડાછેડી
હરિઓમ હરિઓમ પાછળ ગયા હરિઓમ. કપાળમાં ચાંદલા કરાવો. બધાય પોતાના પેલામાં ગોર બાબા ચાંદલા બધાને કરાવો અને પછી હાથમાં સંકલ્પ લઈ હાથમાં જળ લઈને સંકલ્પ કરાવો દાદા. પડી જતો નહીં स्वस्ति न इन्द्रो वृद्धस्वाहा स्वस्ति न पूषा विश्ववेदाः स्वस्ति न तारक्षो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पति ददातु मे મનમાં વિષ્ણુ ભગવાનનું સ્મરણ કરી લો. હરિ ઓમ વિષ્ણુ શ્રીમદ ભગવતો પુરુષ પ્રાપ્તે શ્રી વિષ્ણુ પ્રથમ ચરણે જંબુ દીપે ભારત વર્ષે ભારત ખંડે શાલે અને પાર્વતી ના લગ્નમાં આપણે કન્યાદાન દઈએ છીએ. ભગવાન શિવના ચરણોમાં સમર્પણ કરી મહાદેવનું નામ ઓમ સાંબ સદા શિવાય નમઃ ઓમ સાંબ સદા શિવાય નમઃ ઓમ સાંબ સદા શિવાય નમઃ. થાળી રાખજો. ચમચી તિલક કરો ગણપતિ મહારાજના તિલક કરો. કંકુ ચડાવો. કંકુની ચોખા ચડાવો. ગણપતિજી મહારાજને જળ ચડાવી ચોખા અને કંકુને જળ ચડાવો. નાડા ચડી ચડાવો. ગણપતિજી મહારાજને નાડા ચડી ચડાવો. હા થોડું સ્નાન કરાવો ગણપતિજી મહારાજ વસ્ત્રમ સમર્પ્યામિ. અક્ષતમ સમર્પયામિ. દેવાય સાવર એ હું તો કરું મારા દિલડાની વાત સાજન સૌ સાગર सर्वत्र वंदते विघ्नेश्वराय वरदाय सुरप्रियाय लंबोदराय सकलाय जगतिकाय नागाननाय श्रुति यज्ञ विभूषिताय गौरी सुताय करुणात नमो नमस्ते. समणात्मा पानी ले आरती नीचे मुखी जो आरती. हरि ओम याने वाणी जपा पानी जन्मांतर कुटानि जतानि सर्वाणि नश्यन्तु प्रदक्षिणां पदे पदे. હવે વરદાને જમણા અંગૂઠાને આપણે ત્રાસ રાખો. રશ્મિનભાઈ ત્રિવેદી, અજયભાઈ અજાણી, ધર્મેશભાઈ ગોહિલ આ બધા જ વરરાજાના જમણા પગના અંગૂઠાને ધોઈ અને એને પૂજન કરે. निर्मलवासित शोभितलिंगम जन्मजदुःखविनाशकलिंगम तत्प्रणमामि सदाशिवलिंगम देवमुनि प्रवरादितलिंगम कामदहं करुणाकरलिंगम रावणदर्पविनाशकलिंगम तत्प्रणमामि सदाशिवलिंगम सर्वसुगन्धिसुलेपितलिंगम बुद्धिविवर्धनकारणलिंगम सिद्धसुरासुरवन्दितलिंगम तत्प्रणमामि सदाशिवलिंगम कनकमहामणिभूषितलिंगम पणिपतिवेष्टितशोभितलिंगम दक्षसुयज्ञविनाशकलिंगम तत्प्रणमामि सदाशिवलिंगम कुङ्कुमचन्दनलेपितलिंगम पङ्कजहारशिशोभितलिंगम संचितपापविनाशकलिंगम तत्प्रणमामि सदाशिवलिंगम देवगणार्चितदेवितलिंगम भाविनभक्तिविवेकलिंगम दिनकरकोटिप्रभाकरलिंगम अष्टतलोपरिवेष्टितलिंगम सर्वसमुद्भवकारणलिंगम अष्टदरिद्रविनाशकलिंगम तत्प्रणमामि सदाशिवलिंगम सुरगुरु सुरवर पूजितलिंगम सुरवन पुष्पददातिर्कलिंगम तत्परात्परं परमात्मकलिंगम तत्प्रणमामि सदाशिवलिंगम लिंगाशकमयं पुण्यं यपनै शिवसन्निधौ शिवलोकमवाप्नोति शिवसहोरते. હવે આ વચ્ચે યજ્ઞ અગ્નિ પ્રગટાવીને પછી ફેરાની વિધિની તૈયારી કરાવો ગોર બાબા. આવો ભૂદેવ આવો જવાનો તમે હાથ રાખીને આ બાજુ જોજો.
વચ્ચે યજ્ઞ પ્રગટ કરાવજો બાપા. નમઃ પાર્વતી પતે. હર હર મહાદેવ હર. સુરત થી આવ્યા.